મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વડિયાથી પાટવા તેવડીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં વડિયાના દિલેર તાતા દિવ્યાંગભાઈ તુલસી દ્વારા આ રોડને વડિયાથી રેલવે સ્ટેશન સુધી રિપેર કરવામાં આવ્યું। જો કે આ બાબતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા રોડ બનાવી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે કે આ રોડ નવરાત્રી પછી તુરંત નવો બનાવી આપવામાં આવશે, પરંતુ હાલ રોડની સ્થિતિ અતિ બિસ્માર હાલત હોય દિવ્યાંગભાઈ તુલસી દ્વારા વતન પ્રેમ દાખવી સુરતથી વડિયા પરત આવતા હોય પોતે આ પરિસ્થિતિ જોઈ તેઓએ પોતાના ખર્ચે આ રોડ ઉપર ખાડામાં પુરાવી સમારકામ કરવામાં આવ્યું, જેથી આવતા નવરાત્રી સુધી આશરે 2 મહિના સુધી લોકોને પડતી હાલાકીથી રાહત મળશે। દિવ્યાંગભાઈનો એવો પ્રયાસ છે અને તેઓએ ખાસ જણાવ્યું કે આ કાર્ય મેં મારા ગામ મારું ગ્વાલો વડિયાને અનુલક્ષીને કર્યો છે અને દિલથી આ રોડ બનાવવાની મારી ઈચ્છા થઈ એટલે આ રોડનો ખર્ચો મેં આપ્યો છે, જેથી આમ જનતાને રાહત રહેશે। રિપોર્ટર રાજુ કારિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, વડિયા, અમરેલી। એમાં એવું હતું, કાલે જ્યારે હું વતન આવા સુરતથી વડિયા આવા મારા વતન આવતો હતો ત્યારે આ રસ્તામાં જ્યારે ગાડીમાં મને એટલી તકલીફ પડી, એટલો બધો રસ્તો ખરાબ હતો, ત્યારે પછી વડિયા આવીને મેં તાલુકા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ શ્રી ત્રણેયને મેં રજૂઆત કરી તો એણે એવું કીધું કે ભાઈ આપણે ધારાસભ્ય કૌશિકભાઈ વાત થઈ ગઈ છે, એને પ્રોમિસ આપ્યો છે કે નવરાત્રિમાં પછી તરત જ આ ઇમરજન્સીમાં રોડ થઈ જશે, પણ હજી એને 2 મહિના સુધીની વાત છે અંદાજેના નોરતાને, ત્યાં સુધી આ જે હાલાકી મને તો અહીંયા પહોંચવામાં જે ટાઈમ ને જેટલો રસ્તામાં જે હેરાન થયો હજી 2 મહિના થોડુંક અઘરું લાગે, એટલા માટે મેં રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત દ્વારા, તો મેં જો આપણે આ કામ કરાવવું હોય કેમ કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે, મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં, વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું, અને સરપંચ અને ગામના બધા આગેવાનો એ મળીને તાત્કાલિક યુદ્ધના ધોરણે ત્યાં કામ ચાલુ કરી દીધું છે। મારા હિસાબે કાલ સુધીમાં કામ પૂરું થઈ જશે અને ગામ લોકોને રાહત થશે, તે હું વતન માટે કંઈક કામ કરું એટલા મને એક આનંદની વાત છે મને।